चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्वियानां सान्निजाचार्यान् मां विमुकुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखासिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। હા જે દંડવત પ્રણામ. મયુરને અનુકૂળતા નથી તો છેલ્લા 2 શ્લોક હું લઈ રહી છું ને પછી 9માનું મારે સ્ટાર્ટ કરવાનું છે. હા જે દંડવત પ્રણામ. આપણે 8મો 10મ ભાગવત નું પારાયણ કરી રહ્યા છે. તો એમાં ત્રીજા સ્કંદનો અધ્યાય 8મો ચાલી રહ્યો છે ને એમાં છેલ્લા 2 શ્લોક મયુરીના છે જેનું હું કરી રહી છું કે અધ્યાય 8મો એટલે કે ભગવાનની બુદ્ધિ જે બ્રહ્માજીમાં બી આવી છે. એટલે જ્યારે બ્રહ્માજીનું પ્રાગટ્ય પ્રભુને નાભી કમળમાંથી જે થયું ત્યારે એમને પહેલા તો કાંઈ સમજાયું નહીં, અજ્ઞાન હતું. એટલે બધું હું કોણ છું ને બધા અજ્ઞાનથી બધા ક્વેશ્ચન બી થયા પણ એ કશું જ જોઈ શક્યા નહીં. તેથી એ પાછા કમળમાં એટલે નાળમાં બી નીચે જઈને જોઈ આવ્યા કે આનું કંઈક તો આધાર હોવું જ જોઈએ. પણ પાછા કમળમાં સ્થિત થયા ને ધ્યાન મગ્ન કરીને તપ કર્યું ત્યારે તેમને એકાએક પોતાના હૃદયમાં ભગવાનને પ્રગટ થયેલા જોયા, જેનું વર્ણન આ બ્રહ્માજી કર્યું છે કે શ્વેત વર્ણવાળા સુદીર્ઘ શેષ નાગના પલંગ રૂપી શરીર ઉપર તે ભગવાન સૂતા હતા. અતિશય લાવણ્ય, પીળા વસ્ત્ર, મુકુટ, વનમાળા તથા અનેક પ્રકારના દિવ્ય આભૂષણોથી તે ભગવાન આભૂષિત હતા. લંબાઈ અને પહોળાઈમાં એ ભગવાન અમાપ હતા. એ પરમ આત્મા વેદોરૂપી ભ્રમરોની શોભાયુક્ત પોતાની કીર્તિમય વનમાળા વડે કંઠથી ચરણ સુધી વ્યાપ્ત હતી અને એને પછી સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિથી પણ પરાભવ કરવાને અશક્ય એવા 3 લોકમાં પ્રભાવવાળા અને અત્યંત દુષ્પ્રાપ એવા એ પુરુષને જોઈ બ્રહ્માને જ્ઞાન થયું કે એ જ શ્રી હરિ પોતે છે. હવે બ્રહ્માજીને જ્ઞાન થવા માંડ્યું છે. તો પાના નંબર 312 32મો શ્લોક જોઈ કરી રહી છું. એમાં 31માં આપણે એ જોયું કે વારંવાર પાઠ કરાતા એટલે એ રીતે એમનું વર્ણન જે કીધું એ જ અને 3 અવસ્થાઓ વડે એટલે કે પોઢેલા, ઉઠેલા, બેઠેલા એ 3 અને સૂર્ય, ચંદ્ર, વાયુ અને અગ્નિને લીધે એમને આવરણ હતું આચારનું કે જેનાથી કોઈ એની સમીપ ન જઈ શકાય અને એ આસપાસ ફરતા હતા. તો એ નાશ કરનારને લીધે ભગવાનની પ્રાપ્તિ કોઈ કરી શકે નહીં તેવા શ્રી હરિને જોયા. શ્લોક 32ની ઉત્થાનિકા 312 પેજ. એ પ્રમાણે ભગવાનનું જ્ઞાન થતાં બ્રહ્માને બીજું સર્વ પોતાની મેળે જણાયું એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે આ જે જ્ઞાનમાં એમની એન્ટ્રી થઈ તો હવે બીજું બધું પણ એમની મેળે જ એમને જણાવવા લાગ્યું. તર્હિ એવ તત્નાભિસરઃ સરોજમ આત્મનમ અંબઃ શ્વસનમ વિયચ્ચ દદર્શ દેવો જગતો વિધાતા નાતઃ પરમ લોક વિસર્ગ દ્રષ્ટિ. શ્લોકાર્થ. તે જ ક્ષણે દેવે તેમની નાભિરૂપ સરોવરમાં ઉગેલા કમળને, પોતાને, જલને, વાયુને અને આકાશને જોયા. તે જગત રચનાર થયા. હવેથી ઉત્પન્ન થયેલા ન હતા.
લોક રચવામાં જેમની નજર પડી તેવા થયા. હવે એમને જ્ઞાન થયું છે કે મારે સૃષ્ટિ રચવાની છે. હવે સુબોધિની લઈ રહી છું કે તે જ ક્ષણે તેમની એટલે કે ભગવાનની સરોવર રૂપ નાભીમાં ઉગેલા સરોજમ એટલે કે કમલને, તેના ઉપર રહેલા પોતાને, તેની બહાર રહેલા જલને અને વાયુને અને વિયત એટલે કે આકાશને તેમણે જોયા. એટલે પહેલા બધું એમને કશું પોતે જ્યારે સર્ચ કરતા હતા કે હું કોણ છું, ક્યાંથી આવ્યું છું, ત્યારે તો જળમાં બધી ઘૂમરીને બધું દેખાયું હતું, તોફાન થતું, એટલે ત્યારે એમને કશું દેખાયું નહોતું. પણ અત્યારે એમને જ્ઞાનથી એમને બધું જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો આવી રીતે પોતાને, જલને, વાયુને અને આકાશને તેમણે જોયા. પૃથ્વી કમલ જ હતી. પોતાની અંદર રહેલા ભગવાન જ તે જ હતા. જે અંદર દર્શન થયું હતું તે જ બહાર પણ હતા. તે સમયે બ્રહ્માએ 5 મહાભૂતોને જોયા અને તેમણે પણ પોતાના દેહમાં જ જોયા. એ પ્રમાણે દેહમાં સર્વ જોઈને તે જગતના રચનાર થયા. એટલે પ્રભુમાંથી પ્રાગટ્ય એમનું થયું છે તો સમષ્ટિ રૂપે પંચમહાભૂત પણ એમની દેહમાં જ હતા. એ એમને જોયા એટલે હવે એ જગત રચનાર થયા. હવેથી તે બ્રહ્મરૂપ ન રહી ગયા. એટલે આમાં પોતાની અંદર રહેલા ભગવાન જ, પછી તે અને જ જુદું છે એમ નહીં, ભેગું રાખવાનું. એને તે જ હતા. તેજો ભગવાન એવ સ્વસ્મિન વિદ્યમાનઃ. એટલે 5 મહાભૂત એટલે આ જે જલ, વાયુ, આકાશ, અગ્નિ, એ રીતે એને તેજ છે તે અગ્નિ રૂપ, એટલે એ રીતે 5 મહાભૂત લેવાના ને. તેજ જોડે કરીશું તો અગ્નિ થશે ને, જે રીતે સમજવાનું. સંભળાયું ને મારું? હા, એ જ પ્રમાણે છે. હા 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 જે છે. એટલે એ સમયે ઉપર ગણાવ્યું છે ને, કમલ, પોતાને, જલ, વાયુ, આકાશ, એ ઉપર મૂળમાં જ ગણાવેલા છે બધા. તો એમાં જેનું મહાભૂત તરીકેનું નામ નથી એને અહીંયા એ મહાભૂત રૂપ સમજવાનું છે. એટલે કમલ એ પૃથ્વી છે એમ કહ્યું ને, અને ભગવાન જે એમના અંદર બિરાજી રહ્યા હતા તે તેજો રૂપ હતા. જી જજે. બાકીના તો બધા ગણાવ્યા જ છે. જી જજે. એટલે તે સમયે બ્રહ્માએ 5 મહાભૂતને જોયા અને તેમણે પણ પોતાના દેહમાં જ જોયા. એ પ્રમાણે દેહમાં સર્વ જોઈને તે જગતના રચનાર થયા. અહીંયા પણ આપણે લાસ્ટ ટાઈમ આમાં કરેક્શન કરાવ્યું હતું કે હવેથી તે બ્રહ્મરૂપ ન રહી ગયા. એટલે હવે જે સ્વરૂપભૂત હતા જે એ હવે કાર્યભૂત થશે એવું મને સમજાઈ રહ્યું છે. જે સ્વરૂપ કોટી હતા એ કારણ કોટીના થયા એવો અર્થ છે. એટલે બ્રહ્મરૂપ ન રહી ગયા એવો અર્થ છે. એટલે થયા, ઉત્પન્ન થયેલા ન હતા એવું એટલું કેન્સલ કરાયું હતું જે લાસ્ટ ટાઈમ. એવો અર્થ છે. જે બરાબર છે? શું છે? એટલે અહીંયા જે આપ્યું છે ને કે એમાં સર્વજ્ઞ તે જગત રચનારા થયા. હવેથી તે બ્રહ્મરૂપ થયા, ઉત્પન્ન થયેલા ન હતા. એમાં ઉત્પન્ન થયેલા ન હતા છે ને તો ન જાતા.
इत्यर्थः। એટલે આપે લાસ્ટ ટાઈમ હવેથી તે બ્રહ્મરૂપ ન રહી ગયા એવો અર્થ છે એટલું કરાયું હતું ને બાકીનું કેન્સલ કરાયું હતું. આ એડ કરાયું હતું ન રહી ગયા. एवं देहे सर्वं दृष्ट्वा जगतो विधाता जाता। आ रीते देहમાં બધાને જોઈને એ જગતના વિધાતા બન્યા. અત પરમ બ્રહ્મભૂતો ન જાતઃ ઇત્યર્થઃ. એટલે હવે પછીથી બ્રહ્મરૂપ ન રહ્યા. મૂળ સમસ્યા બધી વિરામ ચિહ્નની છે. નાનુભાઈએ અત પરમ બ્રહ્મભૂતો, ત્યાં વિરામ ભૂતો પછી વિરામ માનીને ન જાતઃ ઇત્યર્થઃ એવી રીતે વાક્ય રચના લીધી છે. અને અહીંયા અત પરમ બ્રહ્મભૂતો ન જાતઃ ઇત્યર્થઃ એવું સળંગ વાક્ય છે. એટલે એ કારણે એમણે આ અનુવાદ આ રીતે કરેલો છે કે હવેથી તે બ્રહ્મરૂપ થયા. અતઃ પરમ બ્રહ્મરૂપો, પછી ન જાતઃ ઇત્યર્થઃ ઉત્પન્ન થયેલા ન હતા એવો અર્થ છે. મૂળ વાત તો સમજમાં આવી જોઈએ ને. આ સ્વરૂપ બંનેમાં કારણરૂપ થયું. કારણ કે બ્રહ્મા લોક રચવામાં નજર પડી જેમની એવા દદર્શ દેવો વિધાતા નાતઃ પરમ લોક વિસર્ગ દૃષ્ટિ. એટલે મેં લખ્યું છે લાસ્ટ ટાઈમનું કે પહેલા એ સ્વર્ગ કોટીમાં હતા એટલે બ્રહ્મરૂપ હતા અને હવે એ કારણ કોટીના થયા કારણ કે હવે એમને જગત રચવાનું છે. જગત રચનાના કારણરૂપ. હા, એ તો બરોબર છે. હા, ઠીક છે, બરોબર. અહીંયા શું સુધાર્યું હતું? બ્રહ્મરૂપ ન રહી ગયા એવો અર્થ છે એટલું લખ્યું હતું મેં લાસ્ટ ટાઈમ. એનું ઉત્પન્ન થયેલા ન હતા ને થયા એટલું કેન્સલ કર્યું છે. થયેલા ન હતા એ પણ ચેક આવ્યું છે. ઠીક છે, બરોબર. જી જજે. એટલે એવો અર્થ છે. આ સ્વરૂપ બંનેના કારણ રૂપ થયું કારણ કે આ બ્રહ્મા લોક રચવામાં નજર પડી જેમની તેવા થયા. એમાં પહેલી ફૂટનોટ છે કે આ સ્વરૂપ એટલે કે ભગવાનના જે સ્વરૂપના બ્રહ્માને દર્શન થયા તે સ્વરૂપ બંનેના કારણ રૂપ થયું એટલે જગતનું અને પોતાનું પણ એવું સમજાય છે. અને બીજી ફૂટનોટમાં કહે છે કે બંનેના એટલે કે સર્વનું જેમાં દર્શન થાય તેવી બ્રહ્માની સ્થિતિ અને બીજું તે પહેલાની જેમાં જ્ઞાન ન હતું તે સ્થિતિના. એટલે સર્વનું જેમાં દર્શન થાય તેવી એટલે કે બ્રહ્માજીને જે જ્ઞાન થયું છે એવી સ્થિતિ અને એમની પહેલાની સ્થિતિ કે જેમાં એમને જ્ઞાન ન હતું તેવી સ્થિતિ. એકમાં બ્રહ્મભાવ આવી ગયો છે અને બીજામાં આગળ જે પહેલા જે સ્થિતિ હતી એમની એમાં બ્રહ્મભાવ ન હતો એવું મને સમજાય છે. જે આવી રીતે સમજવાનું છે. એ પહેલી અને બીજી બંનેનું જે કીધું છે
સર્વદર્શન બ્રહ્મ ભાવાભાવયો ઉભયોરપી એતદ્રૂપમ હેતુભૂતમ. બ્રહ્માને પોતાના સ્વરૂપમાં આ બધાના દર્શન થયા અને એ સર્વદર્શન અને બ્રહ્મ ભાવાભાવ, એટલે હવે પછી એમનો બ્રહ્મ ભાવ ન રહી ગયો. આ બંને એતદ્રૂપમ હેતુભૂતમ, એમાં ભગવાનનું આ પ્રકારનું જે દર્શન થવું એ એમાં હેતુભૂત છે. બરોબર છે. જી જી, એટલે આ 32મો શ્લોક પૂરો થયો. 33મો લઈ લો. પુરુષોત્તમજીએ થોડું ઓર ઉમેર્યું છે. મૈત્રેય જે પ્રશ્ન પૂછ્યા હતા 3:7:38 જોઈ લેજો એમાં શું પ્રશ્ન છે. પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ, આ બે જે પ્રશ્ન પૂછ્યા એના ઉત્તર અહીંયા અપાયા. ઇત્યસ્ય ઉત્તરમ દેયમ, અને અગ્રિમા અધ્યાયમાં, હવે પછીના અધ્યાયમાં સ્વરૂપમ વા પરસ્ય ચ, એમાં 9 શ્લોકથી જે પ્રશ્ન મૈત્રેય પૂછી રહ્યા છે એનો ઉત્તર આપવામાં આવશે. આગળ આમાં આવી રહ્યું છે 33મા શ્લોક કે પછી બ્રહ્માએ શું કર્યું તે નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક 33. સકર્મ બીજમ રજસ ઉપરક્તઃ પ્રજાઃ શિશ્રુક્ષ્ણ નિયત દેવ ઇયત એવ દ્રષ્ટવા અસ્તોદ વિસર્ગ અભિમુખસ્ત ઇડ્યમ અવ્યક્તમ વર્તમાની અન્ય અભિવેશિત આત્મા. પ્રજાઓ રચવાની ઈચ્છાવાળા રજોગુણથી રંગાયેલા તેમણે આટલું જ કર્મનું બીજ જોઈને સૃષ્ટિ રચવા તત્પર થઈ અસ્પષ્ટ માર્ગમાં અંતઃકરણ સ્થાપન કરી સ્તુતિ કરવા યોગ્ય તેમની નીચે પ્રમાણે સ્તુતિ કરી. સુબોધિની કે આટલું જ કર્મનું બીજ જોઈને સ્તુતિ કરી, એટલે એમણે જે પોતાની અંદર જે મહાભૂતને જોયા ને પ્રભુને પણ જોયા ને કમલ રૂપને બધું બી જોયું, એ જે જોયું એને જ જોઈને એમને એવું લાગ્યું કે આ જ મારા કર્મનું બીજ છે, એટલે એમને સ્તુતિ કરી. એવો વાક્યનો સંબંધ છે. કર્મ એટલે કે જગત રચવાના કાર્યનું ભગવાન અને 5 મહાભૂતો આટલું જ બીજ છે. બીજમાં આ ભગવાન પોતે અને 5 મહાભૂતને ઇન્ક્લુડ કરે છે. એ છને એકબીજાથી ગૂંથતા જગત બને છે. એટલે આ જે 6 વસ્તુ છે એને જ એકબીજાથી ગૂંથીને બ્રહ્માજી કહે છે કે જગત બનશે. ચેતન બનાવવાની ઈચ્છાથી બ્રહ્માએ પ્રવૃત્તિ કરેલી હોવાથી માત્ર બીજથી કામ થશે નહીં, પરંતુ રજોગુણની પણ જરૂર રહેશે એવી શંકા થાય, તેથી રજોગુણથી રંગાયેલા વિશેષણથી કહેલું છે. એટલે અહીંયા શંકા ઉઠાવી છે કે આ ફક્ત બીજથી કામ નહીં થાય પણ રજોગુણની બી જરૂર રહેશે. જો એવી શંકા થાય એના અગેન્સ્ટમાં કહે છે કે પોતે બ્રહ્માજી કેવા હતા, તો તેથી રજોગુણથી રંગાયેલા એ વિશેષણ કહેલું છે. એટલે બ્રહ્માજીની પણ જરૂર છે આ 6+ જે રજોગુણથી રંગાયેલા છે. રજોગુણથી ઉપ એટલે કે સમીપમાં રંગાયેલા, એટલે પોતે પણ રજોગુણ બનેલા બ્રહ્મા થયા એવો અર્થ છે.
આટલું જ જોઈને શબ્દોથી એમ કહેલું છે કે તે બ્રહ્માને ક્રિયાનું જ્ઞાન થયું ન હતું, કારણ કે રજોગુણ અને બીજથી જ કાંઈ પણ કાર્ય થતું નથી. એટલે હજુ પણ એમને રજોગુણથી બનેલા તૈયાર થયા છે પોતાની સૃષ્ટિ, પણ આટલું જોઈને પણ એમને ક્રિયાનું જ્ઞાન થયું ન હતું. એનું કારણ કહે છે કે રજોગુણ અને બીજથી જ કાંઈ પણ કાર્ય થતું નથી. એના પોઈન્ટ કહી રહ્યા છે કે પહેલું વપનમ એટલે કે વાવો એ પહેલું અંગ છે. એટલે રજોગુણ અને બીજ પ્લસ આ બધું પણ હોવું જોઈએ એવું મને સમજાય છે. બીજું ન જણાય તેવી રીતે ફેરફાર થવો. ત્રીજું વધવું અને ચોથું જીવ મૂકવો. એ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી કામ થવાનું નહીં. તેથી 4 પદાર્થો માંગવા જોઈએ અને ભગવાન તેમનું દાન કરે તેમાં સ્તુતિ કારણરૂપ હોવાથી બ્રહ્માએ સ્તુતિ કરી. હવે એમને 6 રીતે તો બધું ભગવાન 5 મહાભૂતો પોતે બી રજોગુણ વાળા થયા, તેમ છતાં પણ અત્યારે બી કાંઈક એમનામાં એમ લાગે છે કે હજુ બી હું સૃષ્ટિનું કાર્ય નહીં કરી શકું. તેના માટે આ 4 પદાર્થ માંગ્યા છે સ્તુતિ કર્યા પછી. એનું અહીંયા પ્રી પ્લાન બ્રહ્માજીના એમાં બુદ્ધિમાં થયું હોય એવું મને સમજાય છે કે આ 4 પદાર્થો પણ મારે માંગવા જોઈએ, અને એનું પ્રભુ જો દાન કરે તેમાં આ સ્તુતિ જ કારણરૂપ હોવાથી બ્રહ્માએ સ્તુતિ કરી. આગળ કરું છું. સૃષ્ટિ રચવા તત્પર થઈ શબ્દથી એમ જણાવેલું છે કે મોક્ષ આપવાનું બ્રહ્માને પ્રયોજન ન હતું. ભગવાને તેમને સૃષ્ટિ રચવાના સ્વભાવવાળા એટલે હું સૃષ્ટિ રચીશ એવા જ નિશ્ચયવાળા બનાવેલા. તેથી જ તેમની એટલે કે જેમણે આમને એવા બનાવેલા તેમની જ સ્તુતિ કરી. એટલે પ્રભુએ એમને આ રીતનું જ એમને કઈ મોક્ષ આપવા માટે નથી એનું કોઈ પ્રયોજન બ્રહ્માજી માટે, પણ એમને ફક્ત સૃષ્ટિ રચવાનું કાર્ય કરવા માટે એમને કર્યા જ પ્રગટ થયા છે. એટલે હું સૃષ્ટિ રચીશ એવી જ એવા એમને નિશ્ચયવાળા બનાવ્યા, અને તેમની એટલે કે જેમણે આમને એવા બનાવેલા તેમની જ સ્તુતિ કરી. એટલે કે ભગવાનની જ સ્તુતિ કરી કે જેમણે એમને આવા બનાવ્યા હતા, સૃષ્ટિ રચવા માટે તૈયાર કર્યા હતા. તો આગળ કહે છે કે ત્યારે સ્તુતિ શા માટે કરી, પણ એમાં સ્તુતિ શું કામ કરી એવી શંકા થાય. તેથી સ્તુતિ કરવા યોગ્ય એમ કહેલું છે કે તે ભગવાન બધાએ સ્તુતિ કરવા યોગ્ય છે. એટલે તે ભગવાન બધાના દ્વારા સ્તુતિ કરવા યોગ્ય છે. સ્તુતિ કર્યા પછી પ્રસન્ન થાય ત્યારે જ પ્રાર્થના કરવી જોઈએ. એટલે જે 4 પદાર્થ માંગવાના છે તો એના માટે સ્તુતિ કરીને, અને સ્તુતિ શા માટે કરી, તો આ જે ભગવાન છે એ બધાના દ્વારા સ્તુતિ કરવા યોગ્ય છે એક તો, અને બીજું સ્તુતિ કર્યા પછી એ પ્રસન્ન થાય ત્યારે જ કાંઈક પ્રાર્થના કરવી જોઈએ. આગળ કહે છે કે બીજું બ્રહ્મા પોતે જાણી લે, વળી વેદો સાધનનો ઉપદેશ કરનારા છે, તેથી ભગવાનનું શું પ્રયોજન એવી શંકા. હવે બીજી શંકા કહે છે કે આ બધું તો બ્રહ્મા પોતે જ જાણી લે, સૃષ્ટિ રચવાનું ને પદાર્થનું ને, અને એમને વેદનું જ્ઞાન છે તો વેદો તો સાધનનું ઉપદેશ કરનારા છે, તો એમાં ભગવાનનું શું પ્રયોજન, ભગવાનની સ્તુતિ શું કામ કરવી જોઈએ એવી શંકા થાય. તેથી અસ્પષ્ટ માર્ગમાં અંતઃકરણ સ્થાપના કરી એમ કહેલું છે કે બ્રહ્માએ અસ્પષ્ટ માર્ગમાં જ પોતાનું અંતઃકરણ સ્થાપન કર્યું હતું, કારણ કે તે કુંભારની પેઠે સ્પષ્ટ પ્રકારે એટલે કે જોવાઈ શકે તેમ જગત બનાવવા ઈચ્છતા ન હતા, પરંતુ યોનિમાં બીજનું સ્થાપન કરીને તેમાં જ સર્વ કરવા ઈચ્છતા હતા.
આ કાર્ય ભગવાનની કૃપા વિના થવાનું સંભવતું નથી. એટલે બ્રહ્માજી જેમ કુંભાર ઘડો ઘડે એવી રીતે એમને કઈ જગત નહોતું બનાવવાનું, પરંતુ યોનિમાં બીજનું જે ચેતન બનાવવાની ઈચ્છા છે એ યોનિમાં બીજનું સ્થાપન કરીને તેમાં સર્વ કરવા ઈચ્છતા હતા, જેમાં ભગવાનની કૃપા વગર ન થઈ શકે એવું હતું. એટલે વળી ચિત્ત તેમાં જ જગત તેવી રીતે રચવામાં જ બેઠેલું, એટલે જે બીજા પ્રકારે રચવા ઈચ્છતા ન હતા, એટલે કુંભારની પેઠે રચવા ઈચ્છતા નતા, પણ પ્રભુની કૃપાથી યોનિમાં બીજનું સ્થાપન કરી શકે એવો અર્થ છે. એમાં પહેલી ફૂટનોટ આપે જે કીધું તો એ હવે આવે છે. પહેલી ફૂટનોટ અહીંયા આપી છે કે પુરુષનો નાશ અને સ્વરૂપ સંબંધી 3:7:37 પહેલા પાઠથી વિદુરે પ્રશ્ન કરેલો, તેનો મૈત્રેયે આ અધ્યાયથી ઉત્તર આપેલો જાણવો. એમાં પહેલો પાઠ જે છે 3:7:37 એમાં વિદુરજીએ પૂછ્યું છે કે વળી પુરુષના 272 પાના પર છે, વળી પુરુષના અને બીજાના નાશ અને સ્વરૂપ અને જે વેદમાં કહેલું છે તે જ્ઞાન અને ગુરુ તથા શિષ્યનું પ્રયોજન કહો. એમાં જ્ઞાન અને ગુરુનું શિષ્ય બીજા પાદમાં આવે છે. પહેલા પાદમાં તો ખાલી પુરુષના અને બીજાના નાશ અને સ્વરૂપ મને કહો એમ વિદુરજીએ ક્વેશ્ચન કરેલો હતો, પ્રશ્ન. તો એનો મૈત્રેયે આ અધ્યાયથી, એટલે કે અહીંયા આખો જે બ્રહ્માજીનું પ્રાગટ્ય ને એમને જે સૃષ્ટિ રચવા માટે એમને જે તૈયાર કર્યા, પ્રભુએ એમનું પોતાનું જ્ઞાન બી કરાવ્યું. સૌથી પહેલા તો અજ્ઞાન હતું, પછી જ્ઞાન જે કરાવ્યું તે આખા અધ્યાયથી ઉત્તર આપેલો જાણવો. તે જ શ્લોકના બાકીના 3 પાદોથી કરેલા પ્રશ્નનો ઉત્તર આવતા 9મા અધ્યાયથી આપશે એમ જાણવું. એટલે જે બીજા પાદમાં જે પૂછ્યું છે એમણે કે જ્ઞાન અને ગુરુ તથા શિષ્યનું પ્રયોજન કહો, એનો 9મા અધ્યાયમાં જવાબ આવશે એવું પુરુષોત્તમજી અહીંયા કહી રહ્યા. એટલું થોડુંક સમજાઈ રહ્યું છે મને. જે ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 8મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. જે અહીંયા અધ્યાય પૂરો થાય છે. કઈ વિચાર નહીં હોય. દંડવત પ્રણામ જીજી. 31મા શ્લોકમાં ઉત્થાનિકા છે ને, પોઢેલા, ઉઠેલા અને બેઠેલા, એમાં 3 માર્ગો સાથે સરખાવ્યા છે. તો કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, એ રીતના સમજવાનું એનું. પ્રણામ જીજી. જોઈએ જેમને સમાધાન કરવું. અહીંયા શ્લોક પ્રમાણે જે મને એવું સમજાય છે, શ્લોક પ્રમાણે અહીંયા વૈદિક, સાંખ્ય અને ભક્તિ માર્ગ એ રીતનું અહીંયા સમજાઈ રહ્યું છે. પ્રણમજીજી, અહીંયા જે ફૂટનોટમાં કહ્યું ને કે 3 માર્ગના રૂપો જણાવી, તો એ 26 અને 27માં જણાયું છે. અને ત્યાં એક તો ભક્તિ માર્ગ પ્રમાણે ભજનારાઓનો ફલનું દાન અને પ્રત્યક્ષ રીતે ભજન કરનારા. પ્રત્યક્ષમાં પણ પાછા સર્વને અને 4 જે ભક્તો પર કર્યા છે, તો એવી રીતે 3 માર્ગના રૂપો પ્રભુને અહીં બતાવ્યા હોય એવું લાગે છે. તમને શું લાગે છે કે આ ઠાકોરજીનું ઓઢવું, ઉઠવું અને બેસવું એ માર્ગ છે એવું તમે કહો છો? હા, એટલે એ 3 આપ્યું છે ને, પોઢેલા એટલે 3 માર્ગોના રૂપો જણાવ્યા છે એમ આપ્યું છે. એટલે પોઢેલા એટલે કર્મ માર્ગ, ઉઠેલા એટલે જ્ઞાન માર્ગ અને બેઠેલા એટલે ભક્તિ માર્ગ. હું એ રીતના મનમાં સમજુ છું, એટલે તમને એટલે પૂછ્યું છે. અચ્છા, પ્રણામ. હા,
ના જે 3 તો અવસ્થા છે પ્રભુની, પોઢેલા, ઉઠેલા અને બેઠેલા, એનું ફક્ત વર્ણન કર્યું છે બ્રહ્માજીએ. બીજું કઈ હોય તો? હા જી છે. પ્રણામ. હા છે પ્રણામ. આપણે કાલે 29માં શ્લોક સુધી પેલી કારિકા પ્રમાણે આવ્યા, પછી આ 30 ને 31માં શું આવશે તે મને નથી ખ્યાલ આવતો. એ પ્રમાણે ઉઠેલા ભગવાનનું નિરૂપણ કરીને બેઠેલા સ્વરૂપ. બેઠેલા એટલે કારિકામાં શું જોડાશે? જે આપણે 300 પેજ પર કારિકા છે ને, આ વાંચો ને. આપણે અહીંયા સુધી આવ્યા. સર્વ તત્વોના આધાર થવાથી પણ સર્વ સૌંદર્ય કહેલું છે. એ રીતે એક સ્વરૂપ વડે 6 ગુણોના મહાત્મ્યનું વર્ણન કરેલું છે. એટલે એ જે આપણે 28માં શ્લોકમાં આવ્યા. પછી સૃષ્ટિમાં ગુણોનું પ્રધાનપણું હોવાથી ફરીથી ઉપમા, રૂપ અને તત્વોથી નિરૂપણ કરેલું છે. હવે ગુણો પર એવી ફૂટનોટ આપી છે કે સૈયામાંથી ઉઠેલા ભગવાનની અવસ્થામાં ગુણોનું, એટલે આપણે જે 29માં શ્લોકમાં સૈયામાંથી ઉઠેલા એવું કીધું, જણાવ્યું છે. જે એટલે પછી આ 30માં શું આવશે અને 31માં શ્લોકમાં કયા જોડાશે જે એ નથી ખ્યાલ આવતો. પ્રણામ જે તો પછી ત્યાં ઉપમા, રૂપ અને તત્વો જે કીધું છે તે ક્યાં જોડાશે? જે ટ્રાય કરું. તો આ મૃણાલની જે આપ્યું છે ને 23માં શ્લોકમાં, એ ઉપમાન છે. પછી અહીંયા ભગવાનની અવસ્થા બતાવેલી છે, પોઢેલા તરીકે ને તે, અને સ્વરૂપ તો જે સાક્ષાત્કાર થયું તે. એ નહીં, એ તો આપણે આ 9મી કારિકામાં પણ ફરી કીધેલું છે કે ગુણોનું પ્રધાનપણું હોવાથી ફરીથી ઉપમા, રૂપ અને તત્વોથી નિરૂપણ કરેલું છે. એટલે મને મૂળ 29 ને 30માં શું જોડાશે તે જ નથી ખ્યાલ આવતો. આ કારિકામાંથી કઈ શું આવશે એ નથી ખ્યાલ આવતો. મને લાગે છે 32માં શ્લોકનો વિષય હોય. 32માં તો જુદો કહેલો જ છે. 32માં તો જુદો કહેલો જ છે. પછી ચોથી ફૂટનોટમાં 32માં શ્લોકમાં, કેમ કે જે જન્મમાં સર્વ જણાવેલું થાય છે એ શ્રુતિ પ્રમાણે બ્રહ્માને સર્વનું જ્ઞાન થયું. એ શ્લોક 32માં અને છેલ્લા શ્લોકમાં 33માં, છેલ્લા એટલે કે 33માં એવું જ લખી દીધું છે. હા, એટલે 28માં શ્લોકમાં જે સૌંદર્ય કહ્યું ને, પછી 29, 30 ને 31માં, 29માં ઉપમા, 30માં રૂપ અને પછી તત્વો, અને 32માં જે બ્રહ્માને સર્વનું જ્ઞાન થાય છે એ 32માં, અને છેલ્લા શ્લોકમાં જે પ્રસંગે જે કરવાનું યોગ્ય છે એ કહેલું છે. તો આવી રીતે અહીંયા બતાવ્યું છે એવું મને લાગે. ઉપમા, રૂપ અને તત્વો એ 29, 30 અને 31. 31નું તો મૂળ સ્વરૂપ છે ને, તો એનું તત્વ કેવી રીતે ત્યાં અંદર રહેલું સ્વરૂપ, મૂળ સ્વરૂપનું કહ્યું એ જ ત્યાં તત્વથી કહ્યું છે. અને પછી સર્વનું જ્ઞાન એ 32માં. વાયુનું ઉલ્લંઘન યોગથી કરવાનું, પૃથ્વીનું, જળનું, એ જે વાત કરી, 5નું ઉલ્લંઘન પંચપર્વા વિદ્યાથી, એ રીતે. સુનીતાબેન, પણ 29માં શ્લોકમાં તો આપણે સૈયામાંથી ઉઠેલાનું લીધું, તો ત્યાં ઉપમા કેમ આવશે? આ ઉપમા આપી એ હિસાબે ઉપમા લેવાય? આપીને ઉપમા હિનાએ કહ્યું ને, કલ્પ વૃક્ષ એટલે
ભુવનરૂપ ઉત્તમ કલ્પવૃક્ષ તરીકે પ્રભુને જોયા એમને. એ હિસાબે ઉપમા એ 29માં શ્લોક જોડે જોડાશે. એટલે બંને બે એમાં જોડે જોડાશે ને. ઉઠેલી અવસ્થા અને ઉપમા એ બંને લેવા પડશે ને એમાં. તો પછી 30માં રૂપ અને 31માં ઉપમાથી ઉઠેલા ભગવાનનું, બેઠેલા રૂપનું અને પછી તત્વોથી. એટલે જે આ રીતે બરાબર છે ને જે હા સમજમાં તો એવી રીતે આવે છે. પરીક્ષાનિકામાં કહ્યું 9 શ્લોકોથી આ નીચેનું વર્ણન ને 10મા શ્લોકમાં આ છેલ્લા શ્લોકથી. આપ જણાવો મુક્તિ બરાબર છે એવું જ લાગે છે. સારું, અહીંયા અધ્યાય સંપન્ન થયો છે. સ્પષ્ટ માર્ગ શું સમજવું? આ કરો સમાધાન. છેલ્લો પેરેગ્રાફ છે આ સુબોધનો. તેમાં ત્રીજી પંક્તિ છે. પેરેગ્રાફ આવે છે કે બ્રહ્માએ અસ્પષ્ટ માર્ગમાં પોતાનું અંતઃકરણ સ્થાપન કર્યું હતું. એટલે હજી કઈ મને કઈ તાત્પર્ય છે? હા બોલો. હા લાલનજી, મને એવું અહીંયા સમજાય છે કે હજુ બી સ્પષ્ટ નથી એમને. આજે ઉપર જે 4 પોઈન્ટ કીધા ને, હજુ એમને પ્રાર્થના કરશે ત્યારે એ પોતે કાંઈક કરી શકશે. એટલે એમને અત્યારે જે સૃષ્ટિ રચવાની છે મારે, એટલું એમને જ્ઞાન થયું છે. હજુ બધું અસ્પષ્ટ છે, કારણ કે ઉપર જે કીધું કે રજોગુણ અને બીજથી કાંઈ પણ કાર્ય થતું નથી, એટલું એમને ખબર પડી ગઈ છે કે બીજ રૂપે જે ભગવાન અને 5 મહાભૂત એમને પ્રોવાઈડ કર્યા છે, પોતે પણ રજોગુણથી રંગાયેલા થયા છે. એટલે ક્રિયા કરવા માટે ક્રિયાશક્તિ. અને હજુ પણ આગળ જે વાવવું, ફેરફાર કરવો, વધવું, જીવ મૂકવો, ઈ જે બધું છે ઈ હજુ ઈ પ્રાર્થના કરશે ત્યારે પ્રભુ દત્ત થશે, ત્યારે ઈ કાંઈક કરી શકે. એટલે અહીંયા એમને જે રચવાનું કાર્ય કરવાનું છે ઈ હજુ અસ્પષ્ટ છે એમને. એટલે ઈ અસ્પષ્ટ માર્ગમાં જ પોતાનું અંતઃકરણ, એટલે પોતાની તૈયારી કરી કે મારે હવે સૃષ્ટિ રચવાની છે, પણ થોડી અસ્પષ્ટતા છે એવું મને સમજાય છે. જે એ તો આગળ કુંભાર અને બીજ યોનિના ઉદાહરણથી આપેલું છે ને કે એમની અસ્પષ્ટતા કઈ જાતની હતી. એટલે જે યોનિમાં બીજનું સ્થાપન કરવું એટલે બીબા તરીકે એવી રીતે સમજવું. પ્રત્યક્ષ કુંભારની જેમ ઘણું તૈયાર કરે એ રીતે નહીં, પણ એમ ઢાળીને જેમ બનાવે એવી રીતે સમજવાનું. બ્રહ્માજી કેવી રીતે સૃષ્ટિ રચવા? એટલે જે પ્રક્રિયાનું ઉદાહરણ છે એમાં કુંભારના ઉદાહરણમાં તો પહેલેથી લઈને બધી જ અંતિમ સુધી પકાવવા સુધીની જે પ્રક્રિયા છે એ હાથે જ કરવાની છે. અને બીજ યોનિના ઉદાહરણમાં એ છે કે એ બધી જ પ્રક્રિયાઓ એમાં સામેલ નથી થવાનું, પછી પ્રભુ ઉપર છોડી દેવું છે. તો કઈ રીતે કરવું છે એમ. અને અહીંયા બીજું એની જ ઉપર આવે છે છેલ્લાથી બીજો સ્તુતિ કર્યા પછી પ્રસન્ન થાય ત્યારે જ પ્રાર્થના કરવી જોઈએ. એવી રીતે જો કે પ્રસન્ન વ્યક્તિ પાસે કઈ માંગવામાં આવે તો એ ફલપ્રદ થાય છે, ઈચ્છા પૂર્તિ વહેલી થાય, તો એ જ તાત્પર્ય છે.
એ વિષય પછી આગળના અધ્યાયમાં સ્પષ્ટ થઈ જશે. જે અહીંયા જે સુબોધિનીનો આરંભ કર્યો ને 33મા શ્લોકમાં, તેમ કહ્યું કે આટલું જ કર્મનું બીજ જોઈને સ્તુતિ કરી, એવો વાક્યનો સંબંધ છે. એટલે આ 32મા શ્લોકમાં જે 5 મહાભૂત વગેરે જોયા એને કર્મના બીજ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે હવે સૃષ્ટિ માટે ઉપયોગી છે. એવી રીતે કરો સમાધાન. હા, જે નેક્સ્ટ લાઈનમાં કરી જ રહ્યા છે કે કર્મ એટલે જગત રચવાનું કાર્ય, અને એનું બીજ એટલે શું? તો ભગવાન અને 5 મહાભૂતો, આટલું જ બીજ છે. અને 6 ને એટલે 5 મહાભૂત અને 6ઠા ભગવાન, એને એકબીજાથી ગૂંચતા જગત બને છે. આ એમને જ્ઞાન સ્ફુરાયમાન થયું છે. એટલે બીજ એટલે ભગવાન અને 5 મહાભૂત, એવું સમજાય છે. એટલે હવે પંચમહાભૂત થી આગળ બ્રહ્માજી સૃષ્ટિ કરશે, અને પછી એ સૃષ્ટિ કેવી રીતે આગળ કાર્યાન્વિત થશે એ ભગવાનને એ પ્રકારે આ વાતને, આ પ્રસંગ આખો આ વાત તો છે, પણ એના સાથે જોડાઈ નથી રહ્યા આગળના વચનો. જે અત્યારે પણ આગળ કહ્યું ને કે આટલું જ જોઈને શબ્દથી એમ કહેલું છે કે તે બ્રહ્માને ક્રિયાનું જ્ઞાન થયું ન હતું, કારણ કે જો રજોગુણ અને બીજથી જ કંઈ પણ કાર્ય થતું નથી. આ જે અમુક 2-4 વાત છે ને એ આ કર્મનું બીજ એને પંચમહાભૂત સાથે સમજ્યા, અને ભગવત કાર્ય સાથે કર્મ સમજ્યા ભગવાન. એને કેવી રીતે આ જોડવાનું મને હજુ સ્પષ્ટ નથી થઈ રહ્યું એમ મને. મને આમાં એટલું સમજાય કે જે હમણાં જે કીધું ને કે યોનિમાં બીજનું સ્થાપન કરીને, એટલે એમને રો મટીરિયલ તરીકે 5 મહાભૂતો મળી ગયા છે. પ્રભુની એ બી સહાય પણ મળી ગઈ છે 6ઠા ભગવાન તરીકે. પણ હવે જે બનાવવાનું છે એને એ પોતે પણ એમનામાં પણ રજોગુણ એક્ટિવેટ કર્યો છે કે રજોગુણથી રંગાઈ ગયા છે, એટલે પોતે બી સૃષ્ટિ કરવા તૈયાર થઈ ગયા છે. પણ આટલું જોઈને જ એમને ક્રિયાનું ટોટાલિટીમાં જ્ઞાન થયું નથી. જે કરવાનું છે એમાં હજુ લેકિંગ છે, કે હજુ મને પ્રભુ પ્રોવાઈડ કરે કે આ જે 4 પોઈન્ટ કીધા ઈ એમણે જે આગળ સ્તુતિ કર્યા પછી જે આખી ભૂમિકા જ 9મા અધ્યાયની જ ભૂમિકા અહીંયા બાંધી છે કે એમણે પહેલા એ 21 શ્લોકથી સ્તુતિ કરશે અને પછી આ 4 પદાર્થ પણ જરૂરી છે. અત્યારે એમને આટલું મળી ગયું છે, ભગવાન 5 મહાભૂત અને પોતે રજોગુણથી રંગાયેલા, પણ આટલાથી કાર્ય નહીં થાય. એ જે 4 પોઈન્ટ છે એ પણ પ્રભુ તરફથી મને મળશે તો હું કાંઈક કરી શકીશ સૃષ્ટિ. એ રીતના એમને 4 પદાર્થોની માંગણીનો બી પ્લાન કર્યો છે, અને એની પહેલા એ સ્તુતિ કરશે જેનાથી પ્રભુ પ્રસન્ન થશે, તો પછી આ 4 પદાર્થો નું મને આપશે. પ્રભુની કૃપા વગર એ નહીં કરી શકે. એવું ચિત્તમાં, એવી ચિત્ત તેમાં જ જગત તેવી રીતે રચવામાં જ પેઠેલું. એટલે એ રીતનું એમને પોતાને તૈયાર કર્યા હોય ને એવું મને સમજાય છે બ્રહ્માજીએ પોતાને. એટલું તો બરાબર છે, જે એવું નથી કહી, પણ મને આ જે બીજી લીટીના વચન છે ને એટલું હજુ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે કર્મ એટલે જગત રચવાના કાર્યનું ભગવાન અને 5 મહાભૂતો, આટલું જ બીજ છે. એટલે અને એનાથી પછી હવે બ્રહ્માને આ ક્રિયાનું જ્ઞાન ન થયું. આ જે આખી વાતને જોડી રહ્યા છે ને જે એ આખું હજુ મને, કેમ કે ભગવાને એવી અભિમતિ પ્રદાન કરી તો બ્રહ્મા હું સૃષ્ટિ રચીશ એવા અભિમતિ વાળા થયા. એ તો રજોગુણ વાળા થયા. એમ સૃષ્ટિ રચવાની અભિમતિ એમની એ સંદર્ભ તો આખો થઈ રહ્યો છે, પણ હજુ આ જેટલા થોડાક વચન પછી ચેતન બનવાની ઈચ્છાથી બ્રહ્મા આજે છે ને થોડીક હજુ કાં તો ઉત્થાનિકા સાથે નથી જોડી શકતી અથવા આગળના શ્લોક સાથે ક્લિયર નથી થતું. અન્ય કોઈને પ્રયત્ન કરવો. પ્રણામ છે. એટલે અહીં આગળના શ્લોકમાં આપણને બતાવ્યું કે આ ઈચ્છા બતાવી, એટલે આગળ જે બતાવી ને ભગવાનનું જ્ઞાન થતા બ્રહ્માને બીજું સર્વ પોતાની મેળે જણાયું, તો એમને ત્યાં પંચમહાભૂતો જણાયા. તો
તો હવે અહીંયા એમ કે છે પછી બ્રહ્માએ શું કર્યું, એમ ઉત્થાનિકા એવી છે કે હવે બ્રહ્માએ શું કર્યું, પંચમહાભૂતો તો એમને જણાવે. તો હવે તે પૂછ્યું એ રીતે આટલું જ કર્મનું બીજ જોઈને સ્તુતિ કરી, એવો વાક્યનો સંબંધ. કર્મ એટલે જગત રચવાના કાર્યનું ભગવાન અને પાંચ મહાભૂતો, એને બીજ કહ્યું. તો હવે બીજ એમના આવી ગયું એમને કે ભગવાન અને પાંચ મહાભૂત તો બીજ છે આ, એવું જો સમજ્યા તો હવે આગળ એમ કે છે કે આટલું બીજ છે પણ આનાથી તો કાર્ય થાય નહીં, પંચમહાભૂતોથી તો કાર્ય થાય નહીં, ભગવાન છે ચાલો બધું જુદું જુદું છે તો કાર્ય નહીં થાય. તો હવે શું કરવું પડશે, તો કોઈક જાતની પ્રવૃત્તિની આકાંક્ષા અહીંયા રહે છે. તો એ પ્રવૃત્તિ શેનાથી થશે, તો રજોગુણથી થશે. તો અહીંયા બ્રહ્મા માટે કહી દીધું કે બ્રહ્માજી છે કેવા છે, એમનામાં પ્રવૃત્તિ કરવાની પણ ઈચ્છા આવી ગઈ છે, એટલે રજોગુણથી પણ રંગાયેલા છે એવું વિશેષણ એમના માટે આપી દીધું. એટલું થયું. તો હવે આટલું જોઈને પણ હવે બ્રહ્માજી પ્રવૃત્તિ કરવા તૈયાર છે, બધું રો મટીરિયલ આમ જુદું જુદું રેડી છે, તો પણ કાર્ય તો નહીં થાય, કારણ કે કાર્ય માટે કંઈક તો એવી ચેતન એમાં એવું પ્રવેશ કરવો પડશે કે જેનાથી કાર્ય થઈ જાય, એવું અહીંયા કહી રહ્યા છે. તો એમાં હવે બ્રહ્માજીને એવું થઈ ગયું છે કે હું પ્રવૃત્તિ કરવા તૈયાર છું, તો ચેતન પોતાને બતાવી રહ્યા છે કે ચેતન કોઈક તો છે કે હું ચાલો પ્રવૃત્તિ કરાવવા માટે તૈયાર છું, પણ આ બધું છૂટું છૂટું છે ને જોડું કેવી રીતે કે જેનાથી સૃષ્ટિ થાય. એટલા માટે અહીંયા બ્રહ્માજી આ ચાર જે બતાવે છે ને, વાવવું, ન જણાય તે રીતે ફેરફાર તો બધું ને જેવું એ નહીં થાય ત્યાં સુધી સૃષ્ટિમાં કોઈ પણ જાતની ઉત્પત્તિ નહીં થાય. એના માટે જ છેક જઈને આપણને ઉદાહરણ આપ્યું કે યોનિમાં બીજનું સ્થાપન કરીને તેમાં જ સર્વ કાર્ય કરવા ઈચ્છતા હતા. એટલે આ જે કાર્ય છે એ તો ભગવાનની કૃપા વગર નહીં જ થાય એમ વિચારી અને બ્રહ્માજી હવે આ કહી રહ્યા છે. હવે ન જોઈને બેઠા છે, ભગવાનની કૃપા થશે ત્યારે આ કાર્ય આગળ થશે. જે કહેશે વિશેષ પ્રમાણે આટલું સમજાય. એ તો હમણાં જે પણ સમજાવ્યું અને આપણે શ્લોક કર્યો ને, પૂર્ણિમા બેને પણ આ વાત આખી આગળથી બહુ સારી રીતે એને સમજાવી. પણ મને આ જે બીજી લીટી છે ને એટલું એક મને વાક્ય, કર્મ એટલે જગત રચવાના કાર્યનું ભગવાન અને પાંચ મહાભૂતો, એ તો આગળનો જેટલો વિષય છે ને એ તો આપણે હમણાં કર્યું ને એ થયું. એની ના નથી કહી રહી હું કે સૃષ્ટિ આ પ્રકારે થઈ રહી છે અને એમાં ભગવત કૃપા ભળે તો જ આગળ સંભવ છે. પણ આ શું અહીંયા કહી રહ્યા છે ને એ મને નથી. આટલું વાક્ય છે, આટલું જ કર્મનું બીજ જોઈને સ્તુતિ કરી. એ તો આખું આગળ સાથે એ વચન પણ જોડાયા કે બ્રહ્માને જયારે જ્ઞાન થયું ભગવાન સંબંધી, તો એમણે શું કર્યું, તો સ્તુતિ કરી ભગવાનની, સપ્રયોજનથી સ્તુતિ કરી. એ બધું તો બતાવી જ રહ્યા છે અને એ તો સ્પષ્ટ જ છે. પણ આટલું જેટલું બે લીટી છે ને જે જરાક હજુ હવે 6 ની ગૂંથતા જગત બને છે, એટલે પંચમહાભૂત અને કાર્યનું ભગવાન, જગત રચવાના કાર્યનું ભગવાન, એટલે જેને કેવી રીતે સમજવું. ભગવાન અને પંચમહાભૂત આ 6 બરાબર કર્મ બીજ એમ કહેવા માંગે છે. કર્મ એટલે જગત રચવાના કાર્ય નું ભગવાન અને પંચમહાભૂત બરાબર કર્મ બીજ. અહીંયા વાક્ય કઈક હજુ પણ એવું છે, પણ આનાથી વાત સ્પષ્ટ થઈ. આ 6 આવી રીતે થયા. કર્મ એટલે જગત રચવાના કાર્યનું ભગવાન અને પંચમહાભૂત, એટલે જગત રચવાના કાર્યનું ભગવાન એ એક થયા અને પંચમહાભૂત. ના, જગત રચવાના કાર્યનું બીજ ભગવાન અને પંચમહાભૂતો આટલું જ છે આમ કહેવા માંગે છે. મને પણ એવું સમજાતું જે છે. મારો એ જ પ્રશ્ન હતો, કર્મ એટલે હવે થઈ ગયું હો મારું હેતલ નતું ને, એ જ મને પ્રશ્ન હતો. અહીં બેસતો હતો તો શું કે છે કે એ કર્મ એટલે જગત રચવાના કાર્યનું, એટલે મને એમ થયું જે ભગવાન એટલે જીવરૂપ થયા એવું અહીં કઈક સમજી હું તો બરોબર છે. ભગવાન એટલે જીવરૂપ થયા અને પંચમહાભૂત જડરૂપ થયા એવું હું પૂછતી હતી કે એ પ્રમાણે લેવાશે. મને આટલું કરાવો છે. પ્રણામ. એ તો આગળ આ પ્રક્રિયા જે બતાવી ને 4 એના મુદ્દા આપ્યા એમાં એ વાત છે સ્પષ્ટ છે, તે પ્રમાણે સમજવાનું. જી જી. બાકી જે કંઈ પણ થયા તો ભગવાન જ સિવાય કોઈ છે જ નહીં, તો બીજું કોણ થાય. બરાબર. હા જી. પ્રણામ સર. છે કઈ બીજું કોઈ?
હા જી દંડવત પ્રણામ. જી અહીંયા જે 4 પ્રક્રિયા બતાવીએ એમાં વપનમ એકલું ખાલી એનો એ છે, પણ એટલે બીજું જે આગળ છે તો એમાં જે આપણે જે 6 વૃદ્ધિના પ્રકાર બતાવ્યા છે એ પ્રમાણે આમાં લેવાશે કે અલગ છે? જે વર્ધતે જાયતે એ જે 6 હોય છે ને એ આમાં આવશે જે કે અલગ છે? જે હા કહેવું હોય તો કહી શકો, પણ અત્યારે 6 તો અહીંયા અભિલષિત છે જ નહીં, કેમ કે હજી તો પ્રક્રિયા સૃષ્ટિની શરૂ કરવી છે. તમે પ્રલય કરવા માંગો છો. તો જે આમાં વપનમ પછી જે બીજા શબ્દો આપે છે એને કેવી રીતે સમજાશે? તો પછી એ મને ના સમજાય. એ તો વધવું અને જીવ મૂકવો એ તો આવી ગયું ને, તો જાય તે અસ્થિ વર્ધતે એટલે સુધી થઈ જશે. આ અધ્યાય નવો શરૂ થાય છે એટલે અહીંયા એક વખત આપણે કોન્ફરન્સમાંથી નીકળી જઈએ.